પેલા બે જણા કોઈ જગલો ને કીર્યો બે ઘેર આવીને ઠપકો કરી ગયા. અને એક તો અમારો ગોળો પેલો બળદ્યો, એક તો પાછો ઓછું ખબર એક તો બેરો. એટલે ઘરમાં જગ્યા નહીં, ખાટલો ડારવાની ને વાતો કરા સરપંચ ને મારવાની. એક તો ગોડો પછી ગયો છો. અરે જે હોય તો અહીં લડવારો લઈને આવશે હવે. એટલે ચો ગયેલો, એટલે ચો ગયેલો. ભયા તમે ગોડા થઈ ગયા. ગોડા નો તો કઈ ગોમાં હોતો હશે. એટલે ઘેર કોમ નહીં દેખાતું, જોય તો ભટકાતી ફરવું. એટલે ઓને તો પાછું કોણમાં કેવું પડશે મારો બેર્યું. એટલે ઘેર કોમ નહીં દેખાતું તો જોય તો ભટકાતી ફરવું. હવે મારા મને સમજાવવાનો ચમનો એક તો હ બેરો. એટલે અંછેરો હોય આપણા ખેતરમાં પારીઓ બાંધવાની, પાવડો લઈને જા. હે એટલે આપડા ખેતરમાં પારીઓ બાંધવાની પાવડો લઈને જા અને પારીઓ બારો બાંધી દેજે છેડ. કાલે પોણી વારવાનું હ. કોની વારવાનું? હા પારીઓ વધવાની. પારીઓ બાંધવાની. હા પેન પાવડો પડ્યો હ, જા લઈને જા. એટલે પેન પાવડો પડ્યો લઈને જા. એટલે ઓન જોડે રહે ને તો મારા માથાની દહીં થઈ જશે. આવું ભયા ફટાફટ બાંધીને આવજે પાછો. એ હા હવે તો આવો પછી બીજું શું નવું નાટક કરશે. હવે પારિયા બાંધવા માટે મજૂર કરી હોત તો ચાલત. એટલે પાછો આવી ગયો. હવે શું થયું? એટલે ઓને પાછું કોનમાં કેવું પડશે. એટલે હવે પાછો આવી ગયો. હવે શું થયું તારે? ભયા પાવડો ભૂલી ગયો. પાવડો ભૂલી ગયો. ઓવે ખોરવા લાગો હેડો. એટલે તાર જોડે રહીને તો મારી મગજ ફરી ગઈ. એટલે આ હું હ? એટલે આ તારી જોડે રહીને તો મારું મગજ ફરી ગયું. આ શું હ? પાવડો જાને છે તેમ હવે કેટલી વાર. અને પાછા પેલા કીરીઓ ને મળન તો વાતો ના કરતો બહુ. એટલે આ પેલા કીરીઓ ને મળન તો વાતો ના કરતો. એવા બે જણા ગોમાં કાઢી નાખેલા નંગ હ. જા કોને સમજાવતા મને સમજણ આવી જવાની એવું લાગે. હવે ભાઈને મોકલ્યો પારીએ બાંધવા કઈ બેહવા દે. પણ એક તો હોભરો ઓછું ને ગોડો અડધું મગજ. હવે હારો શું કરીને આવે એ તો ખબર નહીં મને. એટલે એટલી વારમાં પાછો આવી ગયો. ભયા પાવડો તો વાજી દીધો. હવે ખાડો ચો કરવાનો? એટલે આ ખાડો નહીં, પેલો પારિયો બાંધવાનો કઈલો. એટલે હોવા ઉભરે તો કોનમાં કેવું પડશે. એટલે આ પેલો પારિયો બાંધવાનો હ નહીં હમણાં આવડે મેલે ને કોણ પટ્ટો તો ખબર પડી જશે. એટલે આ પારિયો બાંધવાનો હ. પારીઓ હા હા હવે મોકલ્યો માર ભાઈ. શું કરવા મોકલ્યો માર ભાઈ? હા પારીઓ બાંધવા મોકલ્યો. હવે હારું ખબર તો નહીં કોના શેતમ બાંધવાની હે. બાજરી કરવાની હે. પારીઓ બાંધવાના દાઢીઓ મળતો નહીં. અને એક તો તેદન પાછા સરપંચ ઘોડું રમણે ચડાયેલું બરાબર નું. તેદન ના હોટું સૂટું મારી નચાતા ના વગાડતા નહીં. ખબર પડી જાય. પારીઓ બાંધવા મજૂર મળતા નહીં. એ સરપંચ નો ભાઈ ગોડો આવ્યો લે. ચલો અડીને તો ટોકા ભાજી નાખે. મારી યાદ રાખજે. અલ્યા સોડ લે, સોડ ને લે. અલ્યા સોડ નેચુતા લે. તો હારો ગોડો એક ઝાપણ મેં દોત પાડી દે હવે તારા. જો જા હું હે અલ્યા જો જા. પારીઓ બધો મોકલે માર ભાઈ. જો ગાડી બોધવાની મને ખબર નહીં. પૂછતા ના પૂછતા ના અમદ બોધવાની. તો તાર ભાઈ અમદ મોકલ્યો છે તો મારા પારીઓ બધો મોકલ્યો છે. હા પારીઓ બધો મળે. હાર હાર જલ્દી બોલ. રાગ આવી ગયો. હરકી બોધે સીધી ને સીધી પારીઓ. પાછી વાકી બોકી જતી ના પારી. રાગ આવી ગયો તો બે ગાડીઓ મળતો નતો. સરપંચ ના ભાઈ નો ઊંધો પાડ્યો. રાગ જ છે. બોલ હરકી બોલ. ઓય ઓય બે હે વાત કહું બે. બે તો ખરો. અરે ને અડધું મગજ એવું લાગે. આ તો સરપંચ ના ભાઈ ગોળિયા ગોટાળા ચડાવું બરાબર નું. ઓય આગી એક વાત કહું. અમાર ગામમાં 2025 ની ડોસી મરી જાય ને 2026 બારી બોલ વાત કરતા વાપરું શું લે. એક ઝાપડ મેલે થોડો દોત પાડી દે તારા. મારા ભાઈ પૂછતા શું પૂછો તમે ડોસી વાળી વાત? અલે એ તો કશું પૂછવાનું ના હોય. તું બે ના પારીઓ નહીં બોધવાની? ના પૂછતા હું ના હું પૂછતા હું. સારું છે. અલે પારીઓ બોધવાની આપડે જોવાની જાણ બે. હા ના બે તમે બે હું પૂછીને આવું. ના નહીં જાણ આપડે પારીઓ બોધ પૂછતા ભાઈ સારું રહેશે.
એટલે નહીં તો પાછી બોધવાની ત્યાં કપડે પરથી પૂછી નાખ. એટલે એક તો આવો ઘેર જશે ને તો એને ભાઈને બોલાવીને આવશે સરપંચ ને, અને એક તો અમારે તો તેદરની જફા થયેલી આ તો વધારે જફા લો, અને એક તો આ ધુરાપુરામાં ચકલો ને ગકલો બે બહાર ગયા, આ તો રહી ગયો હું એકલો જ. અને એક તો પાછો લેતા રે પાછો લ્યા ઓય અલે એક જોડ મેલે તો વાત પાણી એટલે આ તો હારો હો વાપરે એવું છે વે વાત તો હેડ બે 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 આગળ વાત કહું તને પહેનેલો લે તું પહેનેલો લે આરા પહેનેલો એમ કહું હું નહીં પહેનેલો એ તાર હાથર અમે વહુ લાવીએ તાર હાથર બૈરું લાવું બૈરું ના મારે બૈરું નહીં જોતું ત્યાં શું લાવવાનું મારે તો વહુ લાવવાની એ છે આવ ભાવ એ નોની નોની અને જોરદાર આવે અને બૈરું ચેવું હતા બૈરું મને નહીં ખબર હારું આપણે બૈરું લાવવાનું બૈરું લાવ હા બૈરું લાવીશ બે બે હું આવ તો જા આવ એક મેલન પાછી મુદર જો વાટ ડાલું હોય તો નહીં આલવાનો પણ આવું મારવાનું નહીં હું મારા ભાઈને બોલાવીને આવું અરે ના જે વાત કહું અરે વાત કહું હા બોલો એક વાત વાપરું બીજી નહીં વાપરું જો તાર ભાઈને આપણે રાજીનામું આવીએ ને તને સરપંચ બનાવીએ એવું ગમશે મને આવું બધું કામ કરું ને એટલે તને સરપંચમાં ઉભી રાખવાની ઈચ્છા આપર અમારે એવું હોય હો એટલે તું અમારે ભણી આવી જાય એટલે તાર ભાઈને રાજીનામું આલી આપણે સરપંચમાં એવું કરીએ તમારે બાજુ આવી જવું આજ તો જગલો ગગલો ગયા નહીં એટલે કાલે રાખ કાલે હા કાલે હા તાર હું જાઉં ઘેર ના પાર્યો બોજો ને તાર પાર્યો બોલ હો પાર્યો બોલ હા શું કહ્યું હા આવું ને પેલું ચા નાસ્તાનું સેટિંગ કરજો હાર હાર હારો બે હારો પાંચ ચા નાસ્તા જોઈએ એક મિલિયન જોટ આવરી ફેરી વાટ વારી ના જોઈએ સરપંચ બનવા આવીએ છીએ તાર પાસે બોધ પાર્યો બોધ આપણે કામ કરશે હા હા અમને સરપંચમાં ઉભી રાખવાના બે રાહન હતા નહીં વાભરતું ને આવું આપણે સરપંચ બનાવ્યા તો આપણું વાભરા શું જોઈ રહી હેડ પાર્યો બોધ મારા દાતું નહીં જોવાય શું કહો અલે પાર્યો બોધ હાર અને ચા નાસ્તાનું સેટિંગ કરજો હાર 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 એક જોટ મેલે ને સરપંચ વાળી ના જોઈ તો વાત પડી જાય જેવાનો હમણાં સરપંચ બનાવ આ હારો બીજા કેવા શું વાભરા આપણું કહેલું નહીં હું વાભરતો ને ભલ ભલો સરપંચ રાડ ખાઈ જાય અમારા જોડે ના હમણાં સરપંચ બનવું હોય લે હરખો બજે પાર્યો હું ઘેર જતા આવું મારા બહેન કહેતા આવું શું કે આજા કે પાર્યો બોધવાનું અડધું થઈ ગયું એ બોધ ના હજુ ખાસી બોધવાનું બાકી ના હું કહેતા આવું હા હા ઘેર જઈને તો કશું કહેવાના નહીં કેમ કે સરપંચની ને વહુ લાવવાની લાલચ આલી ને એટલે કશું નહીં કે આપણે શું એટલે આવો આરો ખેતરમાં ગયો ને આપણા ખેતરમાં તો ઊંઝાય ને આવ્યો પાવ કોઈ હોય નહીં ભયા તમે તો મોના હો એટલે શું થયું મોના મરી જાય ખબર નહીં પડતી પાણી લેન તો આવું હતું ખેતમ એટલે આપડા આવો પાવ બેરો એટલે આપણા ખેતરમાં તો હું આયલો પણ તું નતો એક ભયા બેહી રહ્યા હતા ખેતમ આપણા ખેતમ એટલે ભયો ને નક્કી કીર્યો બેરેલો હો પેલો જેન્ચો ખાતો એવો હોય એવો જ અને મને કહેતો તો કે તું ઓમો પારી બોધવાની હે ને મને તો કે તમન વહુ લાયેલ છે ભવ લાઈ આલવાની હો એટલે આ બુડા એના ચક્કરમાં ચો આવ્યો એના ઘેર હરખું વહુ તો શું પણ એને બૈરું નહીં એવું ભવ લાઈ આલવાની કહેતો હતો હો કોણ કોણ નામ લીધેલું એ જગલાનું અને ગગલાનું અને આપડા પેલા ઓબા વાળા છે તમે હતું હો વાબા વાળા છે તમે નક્કી કિર્યો તારો વેટો કરી ગયો હવે આવો તો ખબરતો નહીં હવે ઈશારા બોલાવવો પડશે એટલે ઓમ આવજો મેલમાં પ્યારે બાન્યા કર એટલે પારે બધવા ગયેલો તે તમનું કરીને આવ્યો મને એમ થોડું કહ્યું તું કે આ ખેતરમાં બોધવાનું એટલે ખેતર ગમે તે હતું પણ ખેતર જોયું નતું તું ના એટલે તને મારી ભૂલ થઈ નહીં મારે પેલા કેવું હતું કે તાના પેલા ખેતમ જા હા હાર તા હવે મને ચડ્યું માથું હા માથા ગોરી લઈ જા ગલ્લે દઈને સારું હવે આ પાવડાનું શું કરું એટલે મારા માથા પર મેલ ઠીક એટલે ગોડો આવતો પાવ ના નહીં મેલવો હવે તું પેન ઠેકવાને મેલો ને એટલે આ એક તો બિયારો એટલે આ તું પાવડો આ ઠેકવાને મેલ હા હવે વનજોડી રહી ને તો મારે માથાની ફજેદી કઈ નાખશે આ ગોડાને હવે સમજાવું ચમનું અને પાછું બીજે જવાનું નહીં હવે ગોડાની તો વાત જ કંઈક અલગ અને મારા કિરિયા જોડે જવું પડશે કિરા તમારી તો વાર હ કારણ કે ગોડા જોડે પારે બધા હવે બધો આ મારા ખેતર નતું દેખાતું એને હવે તારા એને નહીં આવડતું હોય કે મારા ખેતરમાં બતાવ અત્યારે તો લોક બહુ રીહે બર
એને ખબર નહીં હોય કે આ ગોડો હતો એને ખેતર બતાવી. હવે ગોરી લે આ મોકલ્યો પણ જો પાછો જ આવવાનો આવી ગયો એટલી વારમાં ગોરી લાવે લે. શું લાવવાનું ભાઈ? અલ્યા ગોરી માથાની, અલ્યા ગોરી. ગોરી હવે ઓને ગોરી કઈ તો પેલી ઘરમાં મોટી દઈને લઈને આવશે. ઓ ઓને સમજાવું ચમનું. અલ્યા ગોરી. ગોરી તો હું દુકાને જઈને આવ્યો. તે શું થયું? ગોરી તો પતી જ હે. એટલે ગોરી પતિ હાર હે ને જઈને ઘરમાં જઈને ચપટી ખાવું હોય ખાઈ લે ને. એટલે ખાવાનું નહીં નાવાનું. એટલે યાર એટલે ખાઈ લે, ઘરમાં ચપટી પડી હોય તો ખાઈ લે. હા જા ફટાફટ આય પછી કોમ હ. માથું મારું ઉતરી ગયું, હવે ઊંઘવા દે શાંતિથી.